અંજન મંડળ દ્વારા આશ્રમ રોડ ઉપર આવેલી બેરામુંગાની શાળા અંધશાળામાં એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્નેહ મિલન 3 દિવસનું છે. એમાં તારીખ 24, 25 અને 26 3 દિવસનો આ કાર્યક્રમ રહેશે, જેમાં ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી આવતા એક જ જગ્યાએ ભેગા થવા માટે નવજોત અંજન મંડળે એક એવી વ્યવસ્થા ઊભી કરી, જેમાં બેરામુંગાની અંધશાળા જે છે એ ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આજે એમના આ સેવાના કાર્યનો લાભ અમને પણ મળશે અને આ જગ્યા અમને જે વાપરવા મળી છે એમાં લગભગ 1000 જેટલા અંજન ભાઈઓ બહેનો ભેગા થશે. સીતારામ તના સતસંગમાં રાધે શ્યામ તના તો રંગમાં રંગાઈ જાને રંગમાં તો રંગાઈ જાને રંગમાં. સીતારામ તના સતસંગમાં રાધે શ્યામ તના તો રંગમાં રંગાઈ જાને રંગમાં તો રંગાઈ જાને રંગમાં. આજે ભજીશું કાલે ભજીશું સીતારામ, ત્યારે ભજીશું રાધે શ્યામ. શ્વાસ ઘૂંટશે નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં રંગાઈ જાને રંગમાં તો રંગાઈ જાને રંગમાં. ગભો થોડોક તોતળો હતો, એટલે એ નિશાળમાં ગયો અને સાહેબે પૂછ્યું, ગભા કેમ મોડો આવ્યો? આપણો 10 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ છે ને તું મોડો આવે કેમ? આપણી નિહાળમાં કઈ ઘટી ગયું કે ના તું મોડો આવ્યો એની હાટું મારે તને સજા આપી છે. બોલવા માંડો, ભણવાનું મોડું થાય છે કે 3 પ્રશ્ન પૂછવા છે. પૂછો. પહેલો પ્રશ્ન, તાજમહેલ કોને બનાવ્યો? કેમ હારો નથી બન્યો કે કાંઈ કે બાંધકામ કંઈ ખોટું આવ્યું છે કે ઓછું આવ્યું છે કે ના તો એ કે શું છે કે બીજો પ્રશ્ન કે આપણી નિશાળમાં કેટલા વાગ્યાનો ટાઈમ છે? તો એ કે 10 વાગ્યાનો. તો કે તું કેમ મોડો આવ્યો? મારે તો ભેહુંને પાણી પાવાનું હોય એટલે કે હું મોડો આવ્યો. બરાબર. કે ત્રીજો પ્રશ્ન
આપણા પ્રિન્સિપલ છે એ બધાની નિમણૂક કરે એ પછી બધાને શું કરવાનું હોય જેને જે મજા આવે એ કરે કે મારે શું કામ હોય કે એ બાપા ભંડી ભગતોની માં પેક છે રે એમ સમરણીએ રોકડો ચેક છે રે બાપા ભંડી ભગતોની માં પેક છે રે ગુરુ ભક્તિનું ખાતું જેણે ખોલ્યું રે ગુરુ ભક્તિનું ખાતું જેણે ખોલ્યું રે સીતારામે સોંપી એણે ચાલ્યું રે હાથ લેવા હકદારો હરક છે રે બાપા ભંડી બજરંગની માં પેક છે રે બાપા ભંડી ભગતોની માં પેક છે રે એમ સમરણીએ રોકડો ચેક છે રે બાપા ભંડી ભગતોની માં પેક છે રે ધન દાન કરી સદા દીરદાર છે રે એમાં જીવન સૌને ઉધાર છે રે ધન દાન કરી સદા દીદાર છે રે એમાં જીવન સૌને ઉધાર છે રે આ તો લિયો લાખોમાં એક છે રે બાપા ભંડી ભગતોની માં પેક છે રે એમ સમરણીએ રોકડો ચેક છે રે બાપા ભંડી ભગતોની માં પેક છે રે થેન્ક યુ
एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। हाँ जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे उड़ले उड़ले हो, उड़ले उड़ले हो, उड़ले उड़ले हो, उड़ले 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 हो, उड़ले उड़ले हो, उड़ले उड़ले हो, उड़ले उड़ले हो। चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे। और चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे। पीछे रह जाएगा ये जमाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। उड़ले उड़ले हो, उड़ले उड़ले हो, उड़ले उड़ले हो, उड़ले 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 हो, आहा, उड़ले उड़ले हो। हो हो। हंसते गाते जहाँ से गुजर, दुनिया की तू परवाह न कर। हंसते गाते जहाँ से गुजर, दुनिया की तू परवाह न कर। मुस्कुराते हुए दिन बिताना, यह कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यह कल क्या हो किसने जाना। डि 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 डि, उड़ले उड़ले हो, डु 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 डु, उड़ले उड़ले हो, उड़ले उड़ले हो, उड़ले उड़ले हो। Thank you. छुप गए सारे नजारे, ओए क्या बात हो गई। छुप गए सारे नजारे, ओए क्या बात हो गई। तूने काजल लगाया दिन रात हो गई। तूने काजल लगाया दिन में रात हो गई। मिल गए नैना से नैना, ओए क्या बात हो गई। मिल गए नैना से नैना, ओए क्या बात हो गई। को पुकारा मुलाकात हो गई। को पुकारा मुलाकात हो गई। कल नहीं आना, मुझे न बुलाना, के मारे कताना जमाना। कल नहीं आना, मुझे न बुलाना, के मारे कताना जमाना। तेरे होठों पे रात ये बहाना था। गोरी तुझको तो आज नहीं आना था। तू चली आई दुहाई, ओए क्या बात हो गई। तू चली आई दुहाई, ओए क्या बात हो गई। मैंने छोड़ा ज़माना तेरे साथ हो गई। हाँ मैंने छोड़ा ज़माना तेरे साथ हो गई। ओ तूने काजल लगा
लगाया दिन में रात हो गई। छोड़ न भैया पड़ो तेरे भैया तारों के छैया में सैया। छोड़ न भैया पड़ो तेरे भैया तारों के छैया में सैया। एक वो दिन था मिलाती न थी तू अखियाँ, एक ये दिन है तू जागे सारी सारी रतियाँ। बन गई गोरी चकोरी ओए क्या बात हो गई। बन गई गोरी चकोरी ओए क्या बात हो गई। जिसका दर था दिल दर्दी वही बात हो गई। जिसका दर था दिल दर्दी वही बात हो गई। उठ गए सारे नजारे ओए क्या बात हो गई। दिल ने दिल को पुकारा मुलाकात हो गई। दिल ने दिल को पुकारा मुलाकात हो गई। दिल ने दिल को पुकारा मुलाकात हो गई। थैंक यू। और भंग का रंग जमा हो चकाचक, फिर लो पान चबाए। आओ अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हो जाए। ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। फिर तो ऐसा करे धमाल, सीधी कर दे सबकी चाल। ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। एक कन्या कुंवारी हमरी सूरत पे मर गई, हाय हाय हाय। एक मीठी कटारी हमरे दिल में उतर गई, हाय हाय। कैसी गोरी गोरी वो तिकी तिकी छोरी बाबा। अरे कैसी गोरी गोरी वो तिकी तिकी छोरी, करके जोरा जोरी कर गई हमरे दिल की चोरी। मिली छोरी तो हुआ निहाल। छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला। फिर तो ऐसा करे धमाल, सीधे कर दे सबकी चाल। ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला। Thank you. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। रोते हंसते
बस यूं ही गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे, बीच राह में दिल भर तुम कहीं खो जाएंगे। इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे, अब लौट आएंगे, तुम यूं ही बुलाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। बार 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 Okay, thank you so much. બોલો આમાંથી એક વાત યાદ આવી. એક જણો ડેન્ટિસ્ટ પાસે ગયો, ડોક્ટર પાસે. બોલો જઈને કે સાહેબ ત્રણેક દાંત પડી ગયા છે. એટલે ડોક્ટર કે પણ દાંત તો તમારા હરખા કરી દેશું, પણ ત્રણ દાંત પડ્યા કેવી રીતે? એવું શું ખાધું તમે તમારા ત્રણ ત્રણ દાંત પડી ગયા? આ કે સાહેબ મારા પત્નીના હાથની સુખડી ખાધી હતી. તો પણ ડોક્ટર કે પણ આવી કડક સુખડી ન ખવાય ને. ઓલા આ કે સાહેબ તમે પરણ્યા નથી લાગતા. તો કે કેમ? એ કે સાહેબ આ તો સુખડી ખાધી તો સારું થયું, ત્રણ દાંતમાં પત્યું. નો ખાધા હોત ને તો 32 પડી જાત એમ. ભાઈ પતિ પત્નીના જોકમાં મને પુરુષોનો હસવાનો અવાજ વધારે સંભળાય છે, કારણ કે ઘણાયના દિલની વાત હું અહીંથી રજૂ કરું છું. એમાં શું છે, ઘરે તો બિચારા કોઈ બોલી શકે નહીં, અહીંયા આમ તો બોલી ન શકે, કારણ કે મોટા ભાગના ભાઈઓ કપલ ના જ આવ્યા છે. પણ અહીંયા એટલી એને સાંત્વના લાગે કોક આપણા દિલની વાત કરે છે એમ કરીને હસી લે ખરા બિચારા એમ. એક બેને એક વખત એના હસબન્ડને કીધું કે આ બાજુવાળા પાસેથી કંઈક શીખો, તમે શીખો. તો કે કેમ? કે કાલે કે બાજુવાળા આપણા ભાઈ હતા ને, નામ નથી બોલતો, કે એના વાઈફનો જન્મદિવસ હતો, તો એણે એની વાઈફને ફૂલના ઢગલા ઉપર બેહાડી. બોલો બોલો ભાઈ કે ઈ તો બરાબર, પણ એને ફૂલનો ધંધો છે.
તું ધ્યાન રાખજે ઈ કે આપણે મરચાનો ધંધો છે હોય કે સાથે સાથે સ્વાગત આપણા કાંતિભાઈનું તો હોય જ બરાબર. આમ તો હું કાંતિભાઈ તરફથી સ્વાગત કરું છું. પણ કાંતિભાઈ આપણા પાલડીવાળા જે ખૂબ સુંદર જેમણે કાર્ય હાથ ધર્યું છે અને આ મહાસંમેલન મને લાગે છે ગુજરાતનું પ્રથમ મહાસંમેલનનો શ્રેય હંમેશા કાંતિભાઈને ફાળે જશે. આ ઇતિહાસમાં દર્જ થઈ ગયું કે આવું મહાસંમેલન પ્રથમ વખત જો કોઈએ કર્યું હોય તો કાંતિભાઈ કદાચ એમની નકલ કરીને કોઈ કરી શકે પણ પ્રથમ સંમેલનનો શ્રેય હંમેશા કાંતિભાઈનો રહેશે. બસ આ સિવાય અન્ય મહાનુભાવોનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. નવજોત અંજન મંડળના સર્વે સર્વા કહીએ એવા કાંતિભાઈ, એમના માટે એ સંસ્થાની વાત કરવાનું મારા ભાગે આવ્યું છે. વીરપુરનો જલારામ બધાનો, પણ કદાચ પાલડીનો આ એક જલારામ છે એ આ કાંતિ એ નેત્રહીનોનો જલા છે, જલો છે. જ્યારે વ્યક્તિ આપણા દિલની બહુ નજીક હોય ત્યારે આપણને એને તું તુકારે કહેવાનો અધિકાર થાય છે. અને એ અધિકારના ભાગ રૂપે હું કહું છું કે કાંતિભાઈ એ આપણો જલો છે, જલારામ છે, નેત્રહીનોનો જલારામ છે. એની પાસે એક જ હિસાબ હોય છે કે કંઈક લાવું અને સાંજ સુધીમાં બધાને વેચી દઉં, કંઈક લાવું ને સાંજ સુધીમાં હું બધાને વેચી દઉં. વધશે તો ખૂટશે તો કાલે ફરી મળશે, કાલે ફરી લાવીશ, ફરી બધાને વેચી દઈશ. આ પ્રકારની પ્રકૃતિ એમનામાં છે. ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે, 100%, એમાં પણ ખૂબ સારા કામ થાય છે. પણ કાંતિભાઈ એક એવા પ્રકારનું કામ કરે છે કે જેમાં ખરેખર જરૂરિયાતો છે, જે મિત્રો ખરેખર નીડી છે, જેમને જીવન મરણનો સવાલ હોય છે. સવારનો ચૂલો સળગે તો સાંજે શું સળગશે કે નહીં એવા પ્રશ્નો હોય છે. એવા પ્રશ્નોને વાચા આપનાર એ આપણો જલો, એ કાંતિ છે. આ સંસ્થાની શરૂઆત કાંતિભાઈને જ્યારે બીએડમાં એડમિશન મળ્યું ખંભાત ખાતે, અને અમદાવાદના સ્થાને એમને જ્યારે ખંભાત જવાનું થયું અને જે એમને તકલીફ પડી ત્યારે એમણે વિચાર્યું કે સાલું આટલી બધી તકલીફ જો મને પડતી હોય તો મારા અંધ ભાઈ બહેનોને કેટલી તકલીફ પડતી હશે. અને ત્યાંથી એમને સેવાકીય ભાવ એમનામાં જન્મ્યો. આ કાંતિભાઈ જે છે એનો પર્યાય એક બીજો એની સાથે ફરતો હોય છે અને એ છે ભાઈ. ભાઈ બધા ઓળખો છો, રજની. જ્યાં રજની ત્યાં કાંતિ, અને જ્યાં કાંતિ ત્યાં રજની. આ બંને ધીરુ વીરુની જોડી હોય છે. એટલે રજનીનો પણ ઉલ્લેખ કરવો ઘટે, એ પણ એમની સાથે ખભે ખભા મિલાવીને એ હંમેશા એમની ઓફિસમાં જોવા મળતા હોય છે. એવા બંને મિત્રો કોલેજમાં હતા ત્યારથી એમનામાં સેવાભાવ પ્રગટ્યો અને કાંતિભાઈ નક્કી કર્યું કે કંઈક એવું સંગઠન કરું, કંઈક એવી સંસ્થાનું સ્થાપન કરું કે જેના માધ્યમથી હું લોકો સુધી પહોંચી શકું. કારણ કે તમે કોઈક સંસ્થા સ્થાપો ત્યારે સમાજ તમને દાન આપવા માટેનું કોઈક યોગ્ય માધ્યમ ગણે. તમારી પાસે જ્યાં સુધી લેટર પેડ ન હોય, જ્યાં સુધી તમારી પાસે સંસ્થાકીય કોઈ દરજ્જો ન હોય, ત્યાં સુધી સમાજ કદાચ તમારા પર બહુ જલ્દી વિશ્વાસ મોટી રકમ આપતી વેળાએ કરતો નથી. કાંતિભાઈએ 4/4/2008 રોજ 4 એપ્રિલ, લાભાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્યારેક 4 એપ્રિલ હોય તો કાંતિભાઈને હેપી બર્થડે નવજોત કહેજો પ્લીઝ. આપણે કમસે કમ બીજું કંઈ ન કહી શકીએ. અને મિત્રો તો જે લાભ આપે છે ને એને ક્યારેક કેમ છો કાંતિભાઈ એટલો વોઇસ મેસેજ કરવાનો, ફોન નહીં કરવાનો. ડિસ્ટર્બ થાય, માણસ ડિસ્ટર્બ થાય, એને મેસેજ આવે ને તોય એને એમ થાય કે હા. અને એમાંય વોઇસ મેસેજ કરતા જો શક્ય હોય તો લખીને મેસેજ કરવાનો, બહારથી જ એમ દેખાઈ જાય. કારણ કે એક કાંતિ હોય ને એની સામે આપણા જેવા 4-5 હજાર લાભાર્થીઓ હોય, એને કેટલી તકલીફ પડે. તમે જોયું છે કે વોટ્સએપમાં ઘણીવાર શુભકામનાઓથી આપણે કંટાળી જતા હોય છે. એવું ક્યાંક ન બને એ પણ ધ્યાન રાખવું પડે. તો 4 એપ્રિલ 2008 રોજ આ અંધજન મંડળની એમણે રચના કરી. શરૂઆતમાં એમણે 2500 રૂપિયાના ભાડા પર એમણે 2 રૂમની કોટડીનું એક મકાન, એક બ્રિજ એમણે કંઈક મને કહ્યો હતો, એ બ્રિજના નીચે એ મકાન એમણે ભાડે રાખ્યું. એના અંદર તેઓ શરૂઆતમાં નેત્રહીન ભાઈમાનોને રેકોર્ડિંગ કરીને કેસેટોનું વિતરણ કરતા હતા. એ કામ શરૂઆતમાં રીડરો રાખે, રેકોર્ડિંગ કરાવે અને કેસેટ જે કોલેજમાં મિત્રો હોય એમના સુધી પહોંચતી કરે. બીજું કામ એ ને રજનીભાઈએ શરૂ કર્યું કે ભાઈ જે મિત્રોને
ફૂડ બિલના પૈસા નથી. કોલેજમાં છે ખરા, પણ જમવા માટે ફૂડ બિલ ભરવું પડે, સ્કોલરશિપ મર્યાદિત હોય, તો એવા માટે એમને બિલ ભરવાની વ્યવસ્થા કરી. પછી એમને વિચાર આવ્યો કે આવું કેમ, ક્યાં સુધી આપણે કરશું? તો એમણે પછી એક મકાન પાલડી ખાતે ભાડે લીધું અને ત્યાં મિત્રોને સ્થાયીપણે ત્યાં રાખવા માટેનું આયોજન કર્યું. આજે એ મને જણાવતા બહુ ખુશી થાય છે કે લગભગ 90 થી 95 જેટલા મિત્રો પાલડી ખાતે જે નવજોત અંજન મંડળ છે ત્યાં બ્લાઇન્ડ ભાઈઓ સેવાનો લાભ લઈ રહ્યા છે અને બહેનો લગભગ 20-25 એમ કરીને લગભગ 115 થી 120ની સંખ્યા ત્યાં આજે મોજૂદ છે. તો મિત્રો, આ આખી વાતનો સાર એ છે કે કાંતિભાઈ જેવા, યુસુફ સર જેવા, તારકભાઈ જેવા અનેક મિત્રો, જેબી પટેલ સાહેબ જેવા, નટુભાઈ પટેલ સાહેબ જેવા, ઉમેશભાઈ પરમાર સાહેબ જેવા જે મિત્રો અહીંયા વોલેન્ટિયર્સ પણ છે, એ બધામાંથી કાંઈક આપણે શીખવાનું છે કે આપણે જે કંઈ જીવીએ એની અંદર 10% જીવવાનો ભાગ અન્ય માટે રાખીએ. એ આર્થિક હોય કે સમયની રીતે હોય, જે પણ હોય, આપણા ભાઈઓ માટે જો આપણે બધાય 5-10% જો જીવવાનો પ્રયાસ કરશું તો આપણા નેત્રહીનોની સમસ્યા ઘણી બધી હળવી થઈ જશે. કાંતિભાઈની વાતો એટલી બધી છે કે એ કામ કરવામાં માને છે, એમની વાતો થાય એ એમને બહુ ગમતું હોતું નથી, માટે બહુ વાત નથી કરતો અને માટે એ બોલવાનું બહુ પસંદ પણ નથી કરતા. એવા કાંતિભાઈને આપણે સૌ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, અભિનંદન આપીએ અને આ નવજોત અંજન મંડળ, એમનો કાંતિભાઈ અને એમનો સ્ટાફ અને તેમનો વોલેન્ટિયર્સ મિત્રો તમામ માટે આપણે સ્નેહ મિલનમાં આવેલ દરેક મિત્રો વતી હું શુભકામના આપું છું કે ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ કરે. આજે બીજી એક વાત રહી ગઈ કે તેઓ દર મહિને કિટ્સ આપે છે, લગભગ 600 જણને કિટ્સ આપે છે. કિટ્સ એટલે એની અંદર લોટ હોય, દાળ હોય. જે સાઇટેડ મિત્રો છે, મહેમાનો છે, જેમને કદાચ ખ્યાલ ન હોય એના માટે આ માહિતી આપવી જરૂરી ગણું છું કે જેમાં લોટ હોય, બધું કાચું સીધું હોય, લગભગ 2-2.5 રૂપિયાનું રસોડાનું સીધું હોય, તેલ આવે, જમવાનું બની શકે એવું દર મહિને તેઓ કિટ્સ આપે છે. એવા 600 થી 650 જેવા પરિવારોને દર મહિને તેઓ કિટ્સ આપે છે. આજે તે ઉપરાંત તેઓ દર તહેવારે, રાખડી હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય, મીઠાઈનું વિતરણ કરે છે અને લગભગ 2 મહિને 3 મહિને કંઈક ને કંઈક એવી તારીખ આપતા હોય છે કે જે મિત્રો નેત્રહીન હોય તે દરેક માટે આ તારીખે, આ રવિવારે કસ્તુરીમાં કે આ હોટલમાં જમવાનું છે, ફ્રી ઓફ કોસ્ટ એમને મિષ્ટ ભોજન આપતા હોય છે. તો આ રીતે નેત્રહીન ભાઈઓની એ ચિંતા કરે છે. એવા કાંતિભાઈ, તેમના સમગ્ર સ્ટાફને, નવજોત અંજન મંડળના સમગ્ર સંસ્થાના પરિવારને આ સ્નેહ મિલનમાં આવેલ દરેક મહેમાનો વતી અમે સૌ શુભકામના આપીએ છીએ અને ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ કરતી રહે એવી અભિનંદન, એવી અભ્યર્થના. ધન્યવાદ. કે ગજવું ભલે ભરેલું હોય કે ખાલી, ભીતર મોજની એ જ જાહો જલાલી. કર્યો જો હશે હાથ લાંબો કદાચિત, અમે માત્ર માગી હશે હાથ તાળી. હું હાથ કોઈ દી ફેલાવું નહીં મને કાંઈક આપી દે, એ તો મોત જેવું મને લાગે છે બાપ. કર્યો જો હશે હાથ લાંબો કદાચિત, અમે માત્ર માગી હશે હાથ તાળી. જીવનને હું ઉત્સવ ગણીને જીવું છું, દિવસભર ધૂળેટી અને રાતે દિવાળી. તો એવી આપણી મોજ છે અંધજનોની, અને એવી મોજ વચ્ચે કાંતિભાઈને કહું કે બાપ, આજ તો થોડાક વરહો, ભલે હોરઠમાં વરસાદ વરસતો હોય અને અમદાવાદમાં આજ ધીમી ધારે થોડુંક વરહો બાપ. કાંતિભાઈ જૈન, આજે બહુ ખુશીની વાત છે કે આપણી વચ્ચે આપણે નવરંગપુરા અંધશાળાના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ, બિપિન કાકા આપણી વચ્ચે ઉપસ્થિત છે. બહુ મોટી વાત એ છે કે એમણે આપણને આટલી મોટી જગ્યા વાપરવા આપીને ફ્રીમાં કે કોઈ તમારે કંઈ જ આપવાનું નથી. એમણે જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે કીધું કે આ તો તમારા માટે જ છે, તમારી જોડે શું લેવાનું હોય છે. તો બહુ ખુશીની વાત છે કે બિપિન કાકાએ આપણને આટલો સપોર્ટ કર્યો છે. બીજું કે આપણે કાર્યક્રમનો જ્યારે વિચારતા હતા 6 મહિના પહેલાં, ત્યારથી ઉમેશભાઈનો સાથ સહકાર આપણી વચ્ચે એટલો રહ્યો છે કે બધા ગુજરાતના નેત્રહીન ભાઈઓને જોડવા, તેમને આયોજન કરવામાં સાથ સહકાર આપવો. તો આ જે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ, તેમ જેટલો બિપિન કાકાનો ફાળો છે એટલો જ ઉમેશભાઈનો ફાળો છે આપણા માટે, આપણને બધાને ભેગા કરવામાં.
આજે જે કંઈ કાર્યક્રમ સફળ બન્યો છે, આજે તમે બધા આવ્યા છો, તમારા બધાના સાથ સહકારથી આપણો આ કાર્યક્રમ સફળ બન્યો છે. એ સિવાય જે રાજેશભાઈ રાઠોડ, ઉમેશભાઈ, મુકેશભાઈ ધારૈયા, આપણી સંસ્થામાં નવજોત અંજન મંડળના એક પ્રતિનિધિ તરીકે સુદીપભાઈ ત્રિપાઠી, આ સૌએ જે યોગદાન આપ્યું છે તે બહુ અમૂલ્ય ફાળો છે આ બધાનો. તો આ સૌનો જેટલો આપણે બધાએ સાથે મળીને આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. બહુ વધારે મને કંઈ બોલતા આવડતું નથી. જય હિન્દ. એક પથ્થરમાંથી મળતા શિલ્પને જો આદર મળે, મઠારો જિંદગી તો કંઈક નક્કર મળે. એવું કંઈક નક્કર કામ કોકે કર્યું હોય તો એના સન્માન થાય બાપ. કાંતિભાઈ અને નવજોત અંધજન મંડળ ખૂબ કામ કરે છે, અને એમાં તો ખાસ કરીને આટલું બધું દાન મેળવી અને આપણા સુધી પહોંચાડવું એ ખૂબ અઘરું કામ છે. ક્યાંક આટલી બધી વ્યવસ્થા કરવાની હોય ત્યાં અવ્યવસ્થા થાય એ ક્ષમ્ય છે. આપ સૌ આ સ્નેહ મિલનમાં આવ્યા ત્યારે 2082ની નૂતન વર્ષના ખૂબ ખૂબ બધાને શુભેચ્છાઓ. અને વર્ષ દરમિયાન આવા કાર્યક્રમ થતા રહે ને આપણે સૌ ભાગ લેતા રહીએ. આપ સૌ સાથે નવજોત અંજન મંડળ જે કાર્ય કરી રહ્યું છે એ કાર્ય ગુજરાતમાં કોઈ કરતું નથી. અને કાંતિભાઈનો એક મોટો હતો કે કોઈ ન કરે એ આપણે કરવું. એ કાર્યક્રમની સાથે આ નવજોત અંજન મંડળ આગળ વધી રહ્યું છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવતા વર્ષોમાં પણ આવું જ કામ થતું રહે અને નવજોત અંજન મંડળ શિખરના સર પાસ ટોચ પર પહોંચે અને ખૂબ આગળ વધે અને નેત્રહીન ભાઈઓ અને અપંગ ભાઈ બહેનોને ખૂબ લાભ મળે એવી આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌ આવ્યા અને આનંદ કર્યો એ બદલ આપ સૌનો પણ આભાર. તમારા અને ભોજનના વચમાં વધારે ન રહેતા મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. हम में जोश और जुनून तो पहले से ही थे, हम में जोश और जुनून तो पहले से ही थे, आपने आकर कुछ और रंग भर दिए. तो બિપિન કાકાને આપણે કહીએ બાપ કે આપ આશીર્વાદ આપો અને આ સંસ્થા ખૂબ આગળ વધે એવી અમે પણ કામના કરીએ છીએ. બિપિન કાકા. હેલો ભાઈ, આપ સર્વેને મારા આશીર્વાદ છે. ઉંમરલાયક માણસ છું હું, પણ 85 વર્ષ થયેલા છે. છતાં આ સંસ્થામાં 22 વર્ષથી હું કામ કરું છું. આ સંસ્થા હું ચલાવું છું, એનો વાઇસ ચેરમેન હું છું. હવે આ જે પ્રોગ્રામ થયો, આટલો મોટો પ્રોગ્રામ, આજે જબરજસ્ત પ્રોગ્રામ કર્યો છે, એના માટે એમને ધન્યવાદ આપવા જોઈએ કે એ માણસ આટલું બધું અરેન્જમેન્ટ કરે છે. આ બધા માણસોથી ખરેખર તમારા વતી જે કામ કરે છે એવું કામ હજુ કોઈ કરતું નથી. અમે લોકો આ સંસ્થા ચલાવીએ છીએ તો આટલું બધી મજૂરી નથી કરતા, એમના જેટલી મજૂરી નથી કરતા. અમે લોકો સંસ્થા ચલાવીએ છીએ. 22 સુધી હું અહીંયા કામ કરું છું અને અહીં પાણી જ પીવાનું, એની ચા નહીં પીવાની, એ સંજોગોમાં હું કામ કરું છું. બીજું કે આટલું મોટું ફંક્શન અત્યાર સુધી અમે લોકો કર્યું નથી, અને આ લોકો જે કર્યું છે એ જબરજસ્ત છે. તમને બધાને મારી શુભેચ્છાઓ છે અને વર્ષો વર્ષો આવું
થતું રહે એવા આશીર્વાદ છે. આ બધાને મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. આપ સૌના સ્થાન ઉપર આપ સૌ ઊભા થઈ જશો રાષ્ટ્રગીત માટે. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा जनगण मंगलदायक जय भारत भाग्य विधाता. जय हे जय हे जय 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 हे भारत माता की. भारत माता की. वंदे वंदे. खूब खूब आभार. थैंक्स अ लॉट. धन्यवाद. નવજોત અંજન મંડળે જે 24, 25, 26નો જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં બોલીને મારો અવાજ બેસી ગયો એટલે અવાજમાં થોડી તકલીફ થશે. તમે જોઈ શકો છો મારી પાસે બધા અંજન ભાઈઓ બહેનો છે જેમને સંસ્થા દ્વારા આ એક નવજોત અંજન મંડળની પાણીની બોટલ આપીશું. અને સાથે સાથે આજે લાભ પાંચમનો દિવસ છે. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે નવા વર્ષની શરૂઆત થાય છે એટલે 500 રૂપિયા પણ આપીશું. અને આ 3 દિવસ દરમિયાન જે એક આખો કાર્યક્રમ હતો એમાં રહેવાનું, જમવાનું અને છેલ્લે જતી વખતે આ ગિફ્ટ લઈને જ્યારે એ લોકો જશે ત્યારે ઢોસાનો પણ કાર્યક્રમ રાખ્યો છે. અને આ જે આખો કાર્યક્રમ છે એ સંપૂર્ણ દાતાઓ દ્વારા કરવામાં આવ્યો છે.